રાજકોટમાં એસઆઈઆરની કામગીરીમાં ગંભીર બેદરકારીના આક્ષેપો સાથે કોંગ્રેસે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। કોંગ્રેસના નેતાઓનો મુખ્ય આક્ષેપ છે કે ફોર્મ નંબર 7ની પ્રક્રિયામાં મોટી અનિયમિતતાઓ આચરવામાં આવી છે અને તેની યોગ્ય તપાસ કરવામાં નથી આવી। કોંગ્રેસે માંગ કરી છે કે આ સમગ્ર પ્રક્રિયાની ઊંડાણપૂર્વક તપાસ કરી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરાય, તો સાથે જ મતદારોની યાદી અને અધિકારીઓની પુનઃસ્થાપના બાબતે પણ રજૂઆત કરાઈ છે। હવે આ મામલે તટસ્થ તપાસ કરી અને ન્યાય આપવા માટે કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી છે કે જે વિધાનસભાની 68 વિધાનસભાની અંદર 10,000 કરતાં વધારે ફોર્મ નંબર 7 ભરાણા છે। જે ડેટા કલેક્ટર શ્રી અમને આપ્યો, નીચેના તંત્ર પાસેથી અમે જે લીધો, એમાં 10,000 ફોર્મ 7 નંબરના ભરાયેલા છે। 69 વિધાનસભાની અંદર 7,000 છે અને વિધાનસભા 70ની અંદર 6,000 અને 71 વિધાનસભા એટલે કે ગ્રામ્ય વિધાનસભામાં 4,500 જેટલા ફોર્મ 7 નંબર ભરાણા છે। તો આ જે ફોર્મ ભરાણા છે એની ઉપર ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સ છે એ મુજબ ફરિયાદ પણ થવી જોઈએ। સરકારી તંત્ર હારે કાગળકીય ચેડા કરવા, અનેક પ્રકારના જે ચૂંટણી પંચે ડિક્લેર કરેલા કલમો છે એ કલમો લઈ અને આજે અમે કલેક્ટરશ્રીને આપી છે કે જે લોકો આમાં દોષિત હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય।